એક મસ્ત વાર્તા. એક પિતા જે પોતાના દીકરાના ભવિષ્ય વિશે ચિંતિત હતા. એને જીવનના મૂલ્યો શીખવવા માંગતા હતા. એટલે પોતાની સાથે એને શાક માર્કેટમાં લઈ ગયા અને એને કહ્યું કે બેટા, આ શાકભાજીના ત્રાજવા ઉપર માખી બેઠી છે, આના વજનમાં કઈ ફેર પડે? દીકરો કહે ના, આમાં કોઈ ફરક ન પડે. બાજુમાં સોનીની દુકાન હતી. પિતા એને પોતાની સાથે ત્યાં લઈ ગયા અને કહ્યું કે આ જ માખી આ સોનીના વજન કાંટા ઉપર જો સોના ઉપર બેસે તો ફરક પડે? દીકરો કે પડે. એને 10,000 કિંમત વધી જાય. ત્યારે પિતા કહે છે કે મારે તને આ જ શીખવવું છે, તું સમજી જા. જો તારા કોઈ 4 મિત્રો એવા છે કે જે 1 લાખ મહિનાના કમાય છે, જો તું એની સાથે રહીશ તો એમાંનો 5મો તું પણ 1 લાખ કમાવા વાળો થઈશ. જો તારા 4 મિત્રો જે કાંઈ જ કરતા નથી, બધા લોકોની હસી મજાક ઉડાવ્યા સિવાય અને પૈસા વાપર્યા સિવાય, એવા 4 લોકોની સંગત કરીશ તો શાકભાજીમાં જેમ માખીની કિંમત ન ગણાય ને, એમ તારી પણ તારા મિત્રોમાં કોઈ કિંમત નહીં ગણાય. તારે કયો રસ્તો લેવો એ તારા ઉપર છે. આ ઘટના આપણને ઘણું શીખવે છે. આપણે કયો રસ્તો લેવો એ આપણા ઉપર છે. સોનામાં રહીને કિંમત વધારવી, શાકભાજીમાં રહીને કિંમત ઘટાડવી. વિચારજો. જો વાત ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.